કેમ છો દોસ્તો? નમસ્કાર. ઘણા બધા મેસેજ આવતા હતા કે મેડમ અમારે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે ને એગ્રીકલ્ચર માટે કઈ કઈ પ્રોસેસ છે, તમારે બીએસસી એગ્રીકલ્ચર કરવું હોય તો શું કરવું છે અને બીટેકમાં એગ્રીકલ્ચર કરવું હોય તો શું કરવું છે. ઓકે, આજનો બધો કન્ફ્યુઝન તમારે ક્લિયર થઈ જવાના છે. બીએસસીમાં એગ્રીકલ્ચર કરવું છે અથવા તો બીટેકમાં એગ્રીકલ્ચર કરવું છે, કઈ વેબસાઇટ પર જવાનું છે, કઈ રીતે ફોર્મ ભરવાનું છે અથવા તો કયા બેઝ ઉપર તમારું મેરિટ ગણાશે, એ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો વિડીયો આખો જોજો, ક્યાંય પણ સ્કીપ ના કરતા ધ્યાનથી જોજો. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. દોસ્તોને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે એગ્રીકલ્ચરના રિલેટેડ કદાચ એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જાય છે, ફોર્મ ભરવાના ચાલુ થઈ જાય છે, ફોર્મમાં કોઈ પણ તકલીફ આવે છે, આઈ વિલ હેલ્પ યુ આઉટ. તો ટેન્શન લેવાની તમારે કોઈ જરૂર નથી. અને સ્ટીલ તમારે કોઈ પણ ડાઉટ રહી જાય છે તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. વિડીયોને લાઇક કરવાનો છે અને બધાને શેર કરવાનું છે. જલ્દીથી તમારે મારા સબસ્ક્રાઇબર 50K કરી દેવાના છે. કરી દેશો ને ભાઈબંધો? યસ. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ ઇન્ફોર્મેશન ઓફ યુજી ડિગ્રી. યુજીનો મતલબ થાય છે અંડર ગ્રેજ્યુએટ, મતલબ તમે જ્યારે બેચલર ડિગ્રી કરતા હોય ને યુજી કહેવાય, અને જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરીએ મતલબ ઇટ્સ મેન ધેટ કે તમે માસ્ટર ડિગ્રીની વાત કરી રહ્યા છો. Programs offered at the different colleges of the State Agriculture University of Gujarat. હું ગુજરાતની વાત કરું છું કે ગુજરાતમાં કેટલી આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે. This information presents an overview of the academic information relating to the various undergraduate degree program offered by the State Agriculture University of the Gujarat. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ટોટલ 4 છે, ધ્યાનથી જોજો. સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ ગુજરાત, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી NAU, આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી AAU, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ JAU and સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી SDAU. આટલી યુનિવર્સિટી છે, ધ્યાન રાખવું તમારે જરૂરી છે. નેક્સ્ટ, information for the admission to UG degree programs for the academic year 2025 to 2026 માં તમારી પાસે આટલા છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને એ પણ પૂછતા હતા કે મેડમ અમારે ફૂડ ન્યુટ્રિશનમાં કરવું છે અથવા તો અમારે બાયોટેકનોલોજીમાં કરવું છે, રિન્યુએબલ એનર્જીમાં કરવું છે, તો અમારે શું કરવું અને કયા કોર્સમાં જવું, કઈ વેબસાઇટ પર જવું, કઈ યુનિવર્સિટીમાં અમારે જવું. તો મેં તમને ઓલરેડી યુનિવર્સિટીના નામ દઈ દીધા છે દોસ્તો, ધ્યાનથી જોઈ લેજો. એક નવસારીવાળી છે, આ જે છે શું કહેવાય, નવસારીવાળી પણ સારી છે, જુનાગઢ પણ સારી છે. તો આ બધી યુનિવર્સિટી, આનંદવાળી પણ સારી છે, બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટી મોસ્ટ પ્રોબેબલી દે આર ગુડ. ઓકે, તમારે બીએસસી ઇન એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજીમાં, રિન્યુએબલ એનર્જીમાં, આ બધામાં જો તમારે કરવું છે અને બીએસસી, તો લિસ્ટ ફોર ડિગ્રી પ્રોગ્રામ તમારે શું કરવું પડશે. પહેલાં તો તમે જે છે કાં તો પીસીબી કરેલું હોવું જોઈએ, મતલબ બી ગ્રુપ બહારની એક્ઝામ આપેલી હોવી જોઈએ, અથવા તો PCBM AB ગ્રુપ કરેલું હોય તો જ તમે એમાં એડમિશન લઈ શકો. બીએસસીની વાત કરું છું, ધ્યાનથી જોજો. The candidates of the Gujarat domicile should have passed higher secondary. કારણ કે ડોમિસાઇલ એટલા માટે કીધું છે કે તમે ગુજરાતની યુનિવર્સિટીમાં જો તમે એડમિશન લેવા માંગો છો તો તમારું જે 12th છે ગુજરાતમાંથી કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે. સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઇન સાયન્સ સ્ટ્રીમ વિથ ધ PCB અથવા તો PCBM વિથ ધ ઇંગ્લિશ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ, મતલબ ઇંગ્લિશની એક્ઝામ પણ સાથે આપેલી હોવી જોઈએ. Gujarat board, other board recognized by the state of Gujarat and must have also mandatory appear in the GUJSET 2025 entrance exam. જો તમે GUJSET એક્ઝામ નથી આવી તો તમે અહીંયા એપ્લિકેબલ નથી થવાના. તો GUJSET કમ્પલસરી છે. The minimum requirement of marks obtained in the subjects of the physics, chemistry and biology in the theory papers as the HSC examination shall be under કેટલા હોવા જોઈએ? First scheduled caste candidates 35%, 35%, SC BC ના 40%, for all other general category candidates 40%. તો આ રીતે તમારો ક્રાઇટેરિયા છે. પણ સૌથી પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે તે યુનિવર્સિટી છે, મેં નામ દઈ દીધા છે. યુનિવર્સિટીમાં તમે એડમિશન લઈ શકો છો. યુનિવર્સિટીમાં બીએસસી એગ્રીકલ્ચર ચાલે છે, ફૂડનું ચાલે છે, રિન્યુએબલ એનર્જી ચાલે છે. હવે તમે ઘણા બધા ક્વેશ્ચન એમ પૂછે કે મેડમ ટ્રેન્ડિંગમાં કયો છે, મારે ટ્રેન્ડિંગમાં કોર્સ લેવો તો ટ્રેન્ડિંગમાં કયો છે? મને એવું લાગે છે કે રિન્યુએબલ એનર્જીમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ જવા માગે છે. સારો છે, કારણ કે રિન્યુએબલ એનર્જી તમને ખબર છે કે બે EVની કાર હતા, કેટલી ફાસ્ટ ઘણા બધા લોકો લોન્ચ કરી રહ્યા છે, કેટલી એક્સપેન્સિવ હોય છે. તો તમે કંઈક ફ્યુચરમાં એવું બનાવો કે EVની કાર બનાવો પણ ચીપ રેટમાં મળી જાય તો મજા આવે. તો રિન્યુએબલ તો બધા જ સ્કોપ છે, ફૂડ ન્યુટ્રિશન, બધા જ સારા છે, તો તમે બધામાં જઈ શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમારે શું કરવાનું છે? તમારે બીએસસી જો એગ્રીકલ્ચર ને બધું કરવામાં આવે તો તમારે PCB કરેલું હોવું જોઈએ અથવા તો PCMB કરેલું હોવું જોઈએ. નેક્સ્ટ જે છે કેટેગરી 2 બટ પ્રોગ્રામ કેટેગરી 1, પ્રોગ્રામ કેટેગરી 2,
PCM, PCB એન્ડ PCBM કેટેગરી 3. ઓકે, તો અહીંયા લખેલું હશે કઈ કેટેગરી 1 છે, કઈ કેટેગરી 2 છે. જોજો, જ્યારે અહીંયા મેં કેટેગરી 1ની વાત કરી, જ્યારે PCB અને PCMB તમે કરેલું છે તો તમે BSc ઇન એગ્રીકલ્ચર, BSc ઇન હોર્ટિકલ્ચર, BSc ઇન ફોરેસ્ટ્રી અને BTech ઇન બાયોટેકનોલોજીમાં તમે એડમિશન લઈ શકો. પણ જો તમે PCM કરેલું છે, મતલબ મેથ્સ ગ્રુપ વાળાને જો તમારે એગ્રીકલ્ચરમાં જવું હોય તો તમારે BSc નહીં, તમને BTechમાં પણ એડમિશન મળી જાય છે. જો ધ્યાનથી જોજો દોસ્તો, બંનેનો ડિફરન્સ જોજો, બંને સ્લાઇડ વચ્ચેનો. પહેલી સ્લાઇડ જે હતી એમાં મેં PCB કીધું છે અને PCMB કીધું છે, તો તમે બાયો કર્યું છે તો તમને BScમાં જઈ શકો છો ઇન એગ્રીકલ્ચર. પણ જો તમે PCM કરેલું છે તો તમારી પાસે BSc એગ્રીકલ્ચરમાં જવાનું ઓપ્શન નથી, તમારે જવું પડશે ને BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં. તો BTechમાં જો તમારે કોઈ પણ જગ્યાએ જવું છે, BTech ઇન રિન્યુએબલ એનર્જી, BTech ઇન એગ્રીકલ્ચર, તો તમે ચાહે PCB કરેલું હશે, મેથ્સ સબ્જેક્ટ કર્યો હશે તો મેથ્સ બાયો બંને કર્યો હશે, બધા જ સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લિકેબલ છે, બધા સ્ટુડન્ટ્સ અહીંયા જઈ શકે છે. તો એ ગુજસાઇડ કમ્પલસરી છે, માર્કિંગ ક્રાઇટેરિયા આપણને ખબર જ છે. કેટેગરી 3ની વાત કરીએ તો જે લોકો ફૂડ ન્યુટ્રિશનમાં જવા માંગતા હોય છે અથવા તો કમ્યુનિટી સાયન્સમાં જવા માંગતા હોય એ મેથ્સવાળા સ્ટુડન્ટ્સ પર જઈ શકે છે. ખાલી બાયો માટેના સ્પેસિફિકેશનમાં છે દોસ્તો ખાલી આટલું લિસ્ટ કે જો તમે મેથ્સ નથી કર્યું તો આટલામાં તમે એડમિશન ના લઈ શકો. બાકી મેથ્સવાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે બધામાં જે બાગની બે સ્લાઇડ કરી બધા તે એડમિશન લઈ શકે છે. તો આ વિડીયો ફરીથી જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો છો ત્યારે નોટ્સ બનાવતા રહેજો કે તમારે કઈ કઈ જગ્યાએ જવું છે. જો તમે BSc ઇન એગ્રીકલ્ચર કરવા માંગતા હો, BSc ઇન ફોરેસ્ટ્રી કરવા માંગતા હો, BTech ઇન બાયોટેકનોલોજી કરવા માંગતા હો તો તમારે PCB કરેલું છે તો પણ જશે, PCMB કરેલું છે તો જશે. જો તમે PCM કરેલું છે ને એગ્રીકલ્ચર કરવા માંગતા હો તો તમે કરી શકો છો. હવે કઈ વેબસાઇટ પર જઈને કઈ રીતે ફોર્મ ભરવાના એ પણ પ્રોસેસ હું તમને બધી સમજાવી દઈશ આરામથી. પછી પહેલાં તો તમારે એ સમજવું જરૂરી છે કે તમારે કેટલી યુનિવર્સિટી એગ્રીકલ્ચર માટે અલોટમેન્ટ કરેલી છે એ મેં તમને અહીંયા બતાવી દીધી છે. તો એગ્રીકલ્ચર માટેના નવા ઘણા બધા વિડીયો આવશે. તમારે મને કોમેન્ટ કરતા રહેવાનું છે કે તમારે એગ્રીકલ્ચરના રિલેટેડ કઈ નવી ઇન્ફોર્મેશન જોઈએ છે. આજે મેં તમને એટલી ઇન્ફોર્મેશન આપી છે કે તમે BSc એગ્રીકલ્ચરમાં કોણ જઈ શકે અને BTech એગ્રીકલ્ચરમાં કોણ જઈ શકે અને કેટલી યુનિવર્સિટી છે ગુજરાતમાં એ બધી ઇન્ફોર્મેશન આજે મેં તમને પ્રોવાઈડ કરી દીધી છે. તો આ વિશે અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીશું. એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જ રાખજો જેથી બધી જ નવી અપડેટ તમને વારે ઘડીએ મળતી રહે. તો ત્યાં સુધી નવા વિડીયો સાથે ટિલ ધેન બાય બાય, ટેક કેર.